પોપટને છેલ્લે મેં જોયો અને આજે મહિના એક જેવું થઈ ગયું એટલે આજે ખાસ પોપટિયાને જોવા માટે આવી ગયા. જય જય માતાજી મિત્રો, હું ચેતનભાઈ અને હર્ષદભાઈ અમે આવી ગયા હતા ખેંગારપર ગામની ગૌશાળામાં અને ત્યાં થોડી વારમાં ગૌશાળાની ગાયો આવીને આપણે દર્શન થઈ ગયા પોપટિયાને. એટલામાં આવી ગયા ચેતનભાઈ અને બીજા થોડા મિત્રો આયા. પછી એ બધા મિત્રોએ આપણે લાડાનું એક રિઝલ્ટ બતાવ્યું અને એમાંય પાછી આ બંને માં દીકરી હતી. માં વધે કે દીકરી કેજો. લાડાનું બચ્ચું જોઈ આપણે સીધા પહોંચી ગયા પોપટિયા પાસે ને પોપટિયો તો સીધો આપણે જોઈને હાલવા જ માંડ્યો. અને આ પોપટિયાને તમે પણ મહિના એક પછી જોશો એટલે તમે મને કહેજો કે તમને શું ફરક દેખાણો. પોપટિયા બાદ આપણે એક જોઈ આ ગૌશાળાની સૌથી સુંદર ગાય ઢેલને. ઢેલને એ પણ બંને માં દીકરી હતી, બાજુમાં જાય છે એની દીકરી. થોડી વારમાં પોપટ થોડો શાંત પડી ગયો ને હવે તમે એની કટ જોઈને મને કહો કે કેમ બરાબર છે ને. પોપટ જોયા પછી આપણે ત્યાં જ એક રાવતિયાની દીકરી ને પોપટની બેન જોઈ આ જો વચ્ચે કારી ઉભી તે. હવે આજના આ વ્લોગનો દિવસ બીજો પહોંચી ગયા આપણે પાંજરાપોર પણ આઈસીયુ વોર્ડમાં, કારણ કે આઈસીયુ વોર્ડનું પતરા ચડાવવાનું કામ આજથી થઈ ગયું ચાલુ. પાંજરાપોર બધું ચેક કરી જોઈને પછી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાએ પણ આ બંને ઢીંગલીઓ માટે એક નવું કામ થઈ ગયું હતું. બંને ખુલ્લામાં હરી ફરી શકે એટલા માટે ખુલ્લામાં એના માટે એક નવું પિંજરું બનાવી નાખ્યું હતું. પણ આ રતનવારીને તો ખુલ્લું કર્યું તો પણ એને તો ચેન પડે જ ને, આમ તેમ આટા જ મારે. પછી હું ફરીથી પહોંચી ગયો તો પાંજરાપોર ને જતો તો ગૌશાળાની ગાયોના વાસુડામાં 15 દિવસથી મહિના વચ્ચેના વાસુડાને દવા પાવા માટે. તો આવી ગયા આપણે વાસુડા પાસે. સૌ પ્રથમ તો આપણે જોઈએ એમાં ધોરીને, પછી ધોરીને વાલાએ પકડીને ધોરીથી જ ઉદ્ઘાટન કર્યું દવા પાવાનું. ધોરીને બરાબર પકડીને પછી ધોરીને બરાબર દવા પાઈ. ધોરીને દવા પાયા બાદ બીજા 4 ને પણ આમાં દવા પાઈ, ટોટલ 5 ને પાઈ નાખી. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.